હેલો સ્ટુડન્ટ, આજે આપણે ભણવાના છીએ એ છે ઉષ્માગતિશાસ્ત્ર, ચેપ્ટર નંબર 12. ઉષ્માગતિશાસ્ત્ર તમે કેમેસ્ટ્રીમાં પણ ભણી ગયા, ફિઝિક્સની અંદર ભણીએ આપણે. હવે કેમેસ્ટ્રીમાં આપણે ઉષ્માનો જે સ્ટડી કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, એ રાસાયણિક પ્રક્રિયાઓને લગતો કરીએ છીએ. અને ફિઝિક્સની અંદર જે આપણે કોઈ તંત્રો છે એની બધી ઉષ્માનો અભ્યાસ છે એ કરતા હોઈએ છીએ. તો પહેલી વાત તો ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું? તો ઉષ્માગતિશાસ્ત્ર એક ભૌતિક વિજ્ઞાનની શાખા છે. જેવી રીતે કિરણ પ્રકાશ શાસ્ત્ર છે, તમે 10મા ધોરણમાં ભણ્યા ને, લેન્સ અને અરીસાવાળું ચેપ્ટર, બસ એ ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે. એવું જ છે યંત્રશાસ્ત્ર, જે આપણે ફિઝિક્સ પાર્ટ 1ની અંદર ભણ્યા. એ ફિઝિક્સ પાર્ટ 1માં આપણે શું ભણ્યા? પહેલો નિયમ ન્યૂટન માટે, ગતિનો નિયમ, ગતિનો બીજો નિયમ ભણ્યા, ત્રીજો નિયમ. એ બધા યંત્રશાસ્ત્રની વાતો છે. ચાકગતિ પણ ભણ્યા આપણે. એવી જ રીતે ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે આ ઉષ્માગતિશાસ્ત્ર. તો ઉષ્માગતિશાસ્ત્રની અંદર કોનો અભ્યાસ કરવામાં આવે, કોનો સ્ટડી છે એ કરવામાં આવે. તો ઉષ્માગતિશાસ્ત્રની અંદર ઉષ્મા, કાર્ય અને તાપમાનના અભ્યાસ સાથે સંકળાયેલી ભૌતિક વિજ્ઞાનની શાખા એટલે ઉષ્માગતિશાસ્ત્ર. ધારો કે હમણાં જ શિયાળાની અંદર જ આપણે વાત કરીએ, આપણે આવી રીતે બે હાથ છે ને રફ કરીએ છીએ, આમ હાથ ઘસીએ છીએ, એટલે આપણે શું લાગશે? ગરમી લાગશે, એટલે કે આપણે ઉષ્મા મળે છે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે આ ઉષ્મા છે એ આવી ક્યાંથી? ઉષ્મા છે એ શું કામ મળે છે? તો જ્યારે પણ આપણે હાથ ઘસીએ છીએ ત્યારે હું શું કરું છું? કાર્ય કરું છું, એટલે કે મારી ઉર્જા અહીંયા ખર્ચાય છે. મેં જે ઉર્જા ખર્ચી એ ઉર્જાનું એક બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. આપણે નાના ધોરણથી ભણતા આવ્યા છે, ઉર્જાનો નાશ ન થાય, સર્જન ન થાય, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. તો જ્યારે હું કાર્ય કરું છું ત્યારે દ્રવ્યના, એટલે કે મારા હાથના કણો હશે આપણા શરીરની અંદર, દ્રવ્યના કણોના દોલનના લીધે, કણ શું કરશે? આમ દોલિત ગતિ કરશે. દોલનના લીધે આપણે ઉષ્મા મળે છે. જેટલી દોલિત ગતિ વધુ એટલી આપણે વધારે ઉષ્મા મળશે. એટલે કે હું જેટલા વધારે હાથ જે રફ કરીશ એટલા વધારે મને ઉષ્મા મળશે. જેટલી દોલિત ગતિ વધુ તેટલી વધુ ઉષ્મા મળે છે. બીજી વાત, ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ એ ઉષ્માનો, કાર્યનો અને તાપમાનનો અથવા તો આંતરિક ઉર્જાનો, એનો આપણે અભ્યાસ કરશું. અહીં આપણે કેટલા દરથી, એટલે કે હું આમ હાથ ઘસું તો મને 100 જૂલ ઉર્જા મળી, એ 100 જૂલ ઉર્જા કેટલા સમયમાં મળી એનો અભ્યાસ આપણે નહીં કરીએ. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રની અંદર ઉષ્માના દરનો, ઉષ્માગતિશાસ્ત્રમાં ઉષ્મા વિનિમયના દરનો અભ્યાસ કરવામાં આવતો નથી. એટલે કે કેટલા સમયની અંદર આવ્યું એ આપણે અહીંયા અભ્યાસ નહીં કરીએ. આપણે માત્ર કોઈ પણ તંત્ર હોય એની પ્રારંભિક અને અંતિમ અવસ્થા, પહેલાં ક્યાં હતું, હવે ક્યાં છે, બસ એની જ વાતો કરશું.
અહીં તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થાનો જ અભ્યાસ કરવામાં આવે છે. માત્ર પ્રારંભિક અને અંતિમ. ઓકે, આ જે દરની વાત કરી એના માટે એક ઉદાહરણ લઈ લો કે ધારો કે મેં આવી રીતે આમ છે એક ચાનો કપ રાખેલો છે, ગરમ ગરમ ચા. ધારો કે એક ચાનો કપ છે, એને આપણે રાખી દીધું એક ટેબલ પર. તો ચા શું કરશે? ઉષ્મા ગુમાવશે. ધીમે ધીમે ચા શું થતી જાય? ઠંડી થતી જાય. પણ કેટલા સમયમાં એ ઠંડી પડી, એટલે કે ઉષ્મા વિનિમયનો દર શું છે, આ વાત છે એ અહીંયા અભ્યાસ આપણે નહીં કરીએ. માત્ર સમજણ માટે છે હું આ વાત છે એ લખું. ઓકે, ઉષ્મા ગતિશાસ્ત્ર છે એ એક સ્થૂળ વિજ્ઞાન છે. સ્થૂળ વિજ્ઞાન એટલે શું? ઉષ્મા ગતિશાસ્ત્ર એ એક સ્થૂળ વિજ્ઞાન છે. બે પ્રકારની ભૌતિક રાશિઓ છે, આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર છે એ ભણતા હોઈએ છીએ. એમાંની એક છે એ છે સૂક્ષ્મ રાશિ. અને બીજી ભણવાના છીએ એ છે સ્થૂળ રાશિ. સૂક્ષ્મ એટલે માઇક્રોસ્કોપિક અને સ્થૂળ એટલે મેક્રોસ્કોપિક. માઇક્રો અને મેક્રો, સૂક્ષ્મ અને સ્થૂળ વચ્ચે શું ફરક છે એ સમજવું છે. જેમ આપણે નામ જ ભૂલી ગયા, માઇક્રો એટલે કે ખૂબ નાનું. ધારો કે હું એક દિવાલનું ઉદાહરણ લઉં કે ધારો કે આ છે એક દિવાલ. આ દિવાલ કોની બનેલી છે? આ દિવાલ છે એ કોની બનેલી છે? તો તમે કહેશો સર આની અંદર જે એ રેતી વાપરેલી હશે, આની અંદર જે એ ઈંટ વાપરેલી હશે, આની અંદર જે એ સિમેન્ટ વાપરેલી હશે. એટલે કે જે બેઝિક વસ્તુ જેનું બનેલું છે, જો આનો અભ્યાસ કરવામાં આવે તો એ સૂક્ષ્મ છે. પણ જો આખે દિવાલનો અભ્યાસ કરવામાં આવે તો એ સ્થૂળ રાશિ કહેવાય. આ માત્ર સમજણ માટે. એવી જ રીતે આપણું શરીર કોનું બનેલું છે? કોષોનું બનેલું છે. આપણા શરીરની અંદર કોષો હોય, તો જો કોષનો સ્ટડી કરવામાં આવે તો એ સૂક્ષ્મ કહેવાય. એટલે એવું કહી શકીએ કે સૂક્ષ્મ રાશિની સરેરાશ અસર જે છે ને એ મારી સ્થૂળ રાશિ છે. બરાબર? તો જે આંતરિક ઉર્જા છે, હવે આપણે ફિઝિક્સમાં આવી જઈએ. આંતરિક ઉર્જા આખા મારા તંત્રની એ એક સ્થૂળ રાશિ છે. આખા મારા તંત્રનું તાપમાન એ પણ એક સ્થૂળ રાશિ છે. પરંતુ જો હું એવું કહું કે કોઈ કણની, એટલે કે જો હું અહીંયા એવી વાત કરતો હોઉં કે ભાઈ અહીંયા આ એક ચેમ્બર છે, એટલે કે એક બોક્સ છે. આ બોક્સની અંદર છે એ ધારો કે હવા ભરેલી છે એમ. તો હું હવાના કોઈ એક કણની ગતિની જો વાત કરું, કોઈ એક કણ એટલે કે સૂક્ષ્મ લેવલ પર વાત કરીએ તો આ કોઈ કણની ગતિ એ મારી સૂક્ષ્મ રાશિ કહેવાય. આ કણનો વેગમાન એ સૂક્ષ્મ રાશિ કહેવાય. પણ આપણે આ બેઝિક નાના કણની વાત નથી કરવાના. આપણે આખા તંત્રની, આખા ચેમ્બર, આખો કન્ટેનર જે છે એની અંદર કેટલો ગેસ ભરેલો છે, એ ગેસનું તાપમાન કેટલું છે, એ આખા ગેસની એટલે કે અંદરના વાયુની આંતરિક ઉર્જા કેટલી છે, આપણે એનો અભ્યાસ છે એ કરવાના છીએ. તો આ એક નાનો એવો તફાવત છે સૂક્ષ્મ અને સ્થૂળ વચ્ચે. એક વખત પાછું બોલું છું, સૂક્ષ્મ એટલે નાનો અભ્યાસ, નાના કણ સાથે સંકળાયેલો અભ્યાસ.
અને સ્થૂળ એટલે આખા તંત્ર સાથે સંકળાયેલો અભ્યાસ. નેક્સ્ટ આપણે આવો જ બેઝિક કન્સેપ્ટ છે, આપણા બેઝિક કોઈ ડાઉટ્સ રહેતા હોય એને આપણે ક્લિયર કરીએ. અને એ છે અત્યાર સુધી આપણે ભણ્યા છીએ એ અને હવે જે ભણીએ છીએ એના વચ્ચેનો તફાવત. એટલે કે યંત્રશાસ્ત્ર અને ઉષ્માગતિશાસ્ત્ર વચ્ચેનો ભેદ શું? એક બેઝિક ઉદાહરણ છે હું લઉં. ધારો કે આ એક ટ્રોલી છે, એટલે કે એક લારી, એક ડબ્બો, એક ગાડી જેને જમીન પર આમ રાખેલી છે. એ આ બાજુ છે કે ગતિ કરે છે. શું કામ એ ગતિ કરતી હશે? તો આપણે કહીએ સીધી વસ્તુ છે સર કે એના પર જે બળ લાગતું હોય, ટાયર છે એ ચાક ગતિ કરે છે એટલે કે એના પર ટોર્કે લાગતું હશે. એટલે કે જો હું આખી ટ્રોલીની ગતિનો અભ્યાસ કરું કે એના પર કેટલું બળ લાગ્યું, એના પર કેટલું ટોર્ક લાગ્યું કે જેથી એની ઝડપ છે એ આ વી જેટલી છે, એ અભ્યાસ યંત્રશાસ્ત્રમાં કરવામાં આવે છે. અહીંયા ઉષ્માગતિશાસ્ત્રમાં શું ભણવામાં આવે? ઉષ્માગતિશાસ્ત્રમાં માત્ર એની સ્થૂળ અસર જ ભણવામાં આવે છે. શું ભણશું આપણે? સ્થૂળ અસર જ ભણશું. એક ઉદાહરણ લઈએ કે હમણાં વાત કરી પહેલા નોટ કરી લઉં છું કે ઉષ્માગતિશાસ્ત્ર એ આંતરિક સ્થૂળ અવસ્થા પર આધારિત છે. એટલે કે આની અંદર મેં વાયુ ભરેલો હોય તો વાયુના અણુઓ કેવી રીતે ગતિ કરે છે કે જેથી મને કેટલું તાપમાન થાય છે, કેટલી મને ઉષ્મા ઉર્જા મળે છે, એનો અભ્યાસ આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ધારો કે આ એક ગન છે, એક બંદૂક, પિસ્તોલ. આ છે એક ગન. આ ગનમાંથી બુલેટ એટલે કે ગોળી એ છૂટે છે. મેં સામે રાખેલું છે એક લાકડાનું બોક્સ, એક લાકડાનો બ્લોક, એક લાકડાનું ચોસલું. લાકડાનો બ્લોક છે. તો ગોળી છે આ બાજુ આમ ગતિ કરે છે લાકડાના બ્લોક પર. તો ગોળી પર શું લાગ્યું હશે? તો કે ગોળી પર છે એ બળ લાગ્યું હશે. કોણે લગાડેલું છે આ ગોળી પર? આ બુલેટ પર. ગોળીને ઇંગ્લિશમાં કહેવાય બુલેટ. બુલેટ, આ બુલેટ પર કોણે બળ લગાડ્યું છે? તો કે બધું કંઈ લગાડેલું છે. મારી ગન છે એણે બળ લગાડેલું છે. આ બળના લીધે મારી બુલેટ છે ગતિ કરે કે જેથી એની ગતિ ઉર્જા છે એ છે કે ગતિ ઉર્જા. તો અહીંયા આપણે આનો અભ્યાસ નથી કરતા કે બુલેટ પર કેટલું બળ લાગ્યું કે જેથી એની ગતિ ઉર્જા કે જેટલી છે, કોણે લગાડ્યું, કેટલા સમયમાં લગાડ્યું, એ બધું ભણવામાં આવે એ યંત્રશાસ્ત્રમાં ભણવામાં આવે. ઉષ્માગતિશાસ્ત્રમાં શું ભણવામાં આવે? તો આ જે મારી ધારો કે કોઈ પ્રારંભિક અવસ્થા, હવે હું મારી અંતિમ સ્થિતિ જે ડ્રો કરું છું, એટલે કે બુલેટ જે એ લાકડાના બ્લોક સુધી પહોંચી ગઈ છે ત્યારની વાત. એટલે કે આ એ જ લાકડાનું બ્લોક છે જે ઉપર ડ્રો કર્યું છે, સેમ એ જ. હવે બુલેટ છે લાકડાના બ્લોકની અંદર ઘૂસી જશે, કંઈક આવું થશે, અંદર આવી ગઈ. બુલેટ પાસે શું હતું? તો બુલેટ પાસે છે એક ગતિ ઉર્જા હતી. આ ગતિ ઉર્જા ક્યાં ગઈ? તો કે આ ગતિ ઉર્જા છે એ લાકડાના બ્લોકને મળી. કોના સ્વરૂપે મળી? તો ત્યાં એણે ઘર્ષણ કર્યું લાકડાના બ્લોક સાથે આ ગોળીએ. એટલે આ ગોળી એટલે કે બુલેટ એ લાકડાને કયા સ્વરૂપે ઉર્જા આપશે? ઉષ્મા સ્વરૂપે ઉર્જા આપશે. તો આપણે જે અહીંયા અભ્યાસ કરીએ છીએ આ ચેપ્ટરમાં, બસ કે આ ગોળીએ જે લાકડાના બ્લોકને ઉષ્મા આપી દીધી, આપણે બસ આનો અભ્યાસ કરવાના છે.
પહેલાંની અવસ્થા કે જ્યારે આની પાસે કોઈ જ ઉષ્મા નહોતી, હવેની અવસ્થા કે હવે આની પાસે ઉષ્મા આવી ગઈ, કોણે આપી, શું કામ આપી, કેટલા સમયમાં આપી, એણે કેવી રીતે મેળવેલી હતી, એ એક પણ વાત નહીં. માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા. બરાબર. તો આ જે સ્ટડી જેમાં કરવામાં આવે એ ભૌતિક વિજ્ઞાનની શાખા છે. એ શાખાનું નામ છે ઉષ્મા ગતિશાસ્ત્ર. તો આપણે આ ચેપ્ટરની અંદર આવું ઉષ્મા ગતિશાસ્ત્ર છે એ ભણવાના છે. એવું કોઈ ઉદાહરણ કે જે માત્ર આંતરિક જે એની અવસ્થા છે એના પર જ આધાર રાખે છે, તો એ ઉદાહરણ છે એ છે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા કોઈ તંત્રની એ સ્થૂળ અવસ્થા પર આધાર રાખે છે, જે એક અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય એટલે પ્રારંભિક અને અંતિમ, એ કેવી રીતે આવ્યું એના પર નહીં, એટલે કે માર્ગ પર આધારિત ન હોય એવું. અહીંયા મેં અમુક શબ્દનો ઉપયોગ કર્યો. એમાંના એ શબ્દ છે એ છે તંત્રો. કોને કહેવાય? ઘણી વખત આપણે બોલ્યા કે તંત્ર. આમ તો તમે તંત્ર ભણી ગયા છો. 5મું ચેપ્ટર જ્યારે શરૂઆત થયો છે ને ત્યારે આપણે તંત્ર કોને કહીએ છીએ. તો હવે આપણે જોઈએ તંત્ર કોને કહેવું. પહેલી વ્યાખ્યા, તંત્ર કોને કહેવાય. તંત્ર ધારો કે હું છે એ આપણે આગળ જેમ ઉદાહરણ જોયું કે મેં એક ટેબલ પર છે ચા રાખેલી છે, તો હું જો સ્ટડી આ ચાનો કરતો હોઉં, અમારી ટી જે છે એનો જ સ્ટડી, કે એની પાસે પહેલાં કેટલી ઉષ્મા હતી ને હવે કેટલી છે, તો આ ચા છે એ મારું તંત્ર બન્યું કહેવાય. એટલે કે મારે જેનો અભ્યાસ કરવો હોય એને કહેવાય તંત્ર. તો તંત્રની વ્યાખ્યા લખવી હોય તો આપણે શું લખી શકીએ? જેનો ઉષ્મીય અભ્યાસ કરવો હોય તેને તંત્ર કહેવાય. નેક્સ્ટ છે એ છે પરિસર કોને કહેવાય. એક બીજી આવી વ્યાખ્યા કે આવા શબ્દ આપણે આખા ચેપ્ટરમાં ઉપયોગ કરીએ ત્યારે તમને કન્ફ્યુઝન ન થાય કે આનું મિનિંગ શું થાય. જસ્ટ એટલા માટે, ખાલી સમજૂતી માટે છે એ આજનો વિડીયો છે તમારો. પરિસર. હમણાં આપણે વાત કરીએ કે આપણે જેનો સ્ટડી કરીએ છીએ એ છે આપણી આ ચાયનો સ્ટડી કરીએ છીએ. ચાય કોને ઉષ્મા આપશે? જો મેં ટેબલ પર મૂકેલી હોય તો મારી ટેબલની આજુબાજુની જે ભૌતિક પરિસ્થિતિ છે એને ઉર્જા છે આપે છે. એટલે કે મારી ચા પર જે ડાયરેક્ટ અસર કરતા પરિબળ છે ને એને જ ઉષ્મા આપશે. મેં એક રૂમમાં ચા મૂકી હોય તો મારી આ ચા બાજુના રૂમને ઉર્જા ન આપે ને, બરાબર ને? એટલે ડાયરેક્ટ આના પર અસર કરતા પરિબળ જે હોય એને કહેવાય પરિસર. ઉષ્મીય તંત્ર કે જેનો આપણે સ્ટડી કરીએ છીએ પર સીધી અસર કરતા તંત્ર સિવાયના બાહ્ય પરિબળને પરિસર કહેવાય. નેક્સ્ટ છે એ છે પરિસીમા. પરિસીમા કોને કહેવાય? ઇંગ્લિશ બોલું તો તમને તરત સમજાય જાય. બાઉન્ડ્રી. એટલે કે મારું જે પરિસર છે એ અને જે મારું તંત્ર છે એ બંનેને છૂટા પાડતી હદ. આ ચા અને રૂમ બંનેને છૂટા પાડતી જે હદ છે એને કહેવાય પરિસીમા. તંત્ર
અને પરિસરને છૂટા પાડતી હદને પરિસીમા કહેવાય. ઓકે, છેલ્લી વાત, અલગ કરેલું તંત્ર. જો મારી આ ચા, આપણે આ ઉદાહરણ સરસ છે. જો આની જ વાત કરીએ, જો આ ઉર્જા આપે પણ નહીં, ઉર્જા મેળવે પણ નહીં, પોતે દળ ગુમાવે પણ નહીં અને દળ મેળવે પણ નહીં, તો આ મારી ચા છે એ અલગ કરેલી ચા છે એવું કહેવાય. નામ જ છે એનું અલગ, કે જો તંત્ર ઉષ્મા કે દળનું વિનિમય પરિસર સાથે ન કરે તો તેને અલગ કરેલું તંત્ર કહેવાય. ઓકે, તો આજના વિડીયોમાં રાખીએ અહીંયા સુધી. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે ફરીથી મળશું.